नमस्कार। जय हिंद। 26મી જાન્યુઆરી છે આજે એક આ વિડીયો બનાવવાનો હેતુ એવો છે કે મેં 2 દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો મોટા વરાછાનો, કે એમાં એક ખ એવી હતી જે નંગ એ કે તો ગાડી લઈને જ ન અવાય. એલા ભાઈ, ગાડી લઈને નહીં, તારી ઘેરે જ કોઈ નહીં આવે. પહેલાં તો તું રાખ તારો ફ્લેટ અને તારું પાર્કિંગ, તને મુબારક. અને ગઈકાલનો અનુભવ હું તમને શેર કરું છું. જે જહાંગીરપુરા અંજની એમ્બ્રોસ, એક માળમાં 3 ફ્લેટ જ આવે અને વિશાળ ફ્લેટ આવે અને કાંઈ ઘટે નહીં એમાં. નીચે લાઇબ્રેરી અને વ્યવસ્થિત, એટલું વ્યવસ્થિત ને કે ક્યાંય કચરાનો ડાઘ ન જોવા મળે. તમને એમ લાગે દુબઈના ફ્લેટમાં ગયા છીએ આપણે. અને ત્યારે મેં વોચમેન હતા, એને મેં કીધું ગાડી અંદર લઈ જાઉં કે બહાર રાખવું એમ. એટલે મને કે અંદર જ લઈ જવાની તમારે. તો હું અંદર લઈ ગયો, પણ થોડીક સિક્યુરિટી કડક હતી. કોઈ વાત નહીં, સિક્યુરિટી તો બધાને જરૂર પડે જ. પણ એ લોકોએ ખુલ્લા દિલથી આવકાર આપ્યો, એવો આવકાર આપ્યો જે મેં તો ઉપર ચા પાણી પીધા, એ લોકોએ ચા પાણી પાયા. અને નીચે ગયો, નીચે કેન્ટીન એ પણ ફ્રીમાં, નીચે લાઇબ્રેરી પણ ફ્રીમાં. એવી સુવિધા કરોડો રૂપિયાના માલિકો ત્યાં રહે છે. અને પાર્કિંગમાં જોઈને લક્ઝરિયસ કારો પડી હતી. અને એવું નહીં કે મહેમાન માટે અલગ પાર્કિંગ, એ લોકોના પાર્કિંગમાં જ મૂકવાની ગાડી. તો એ પણ સુરતનો જ ફ્લેટ છે, એ કાંઈ વિદેશનો ફ્લેટ નથી. એ લોકો મહેમાનને પણ એટલું પ્રાધાન્ય આપે છે. અને આપણે અહીંયા ગાડી બહાર મૂકવાની, આમ કરવાનું નિયમ તો આપણને એમ થાય ઓહો કેવાય છે નિયમ. અંદર જાવી તો ખૂણામાં પાન માવાના પિચકારા હોય ને બધું હોય. એલા ભાઈ, ત્યાં જાણજો, ખોટી સલાહ ન જો. મહેમાનને આવકારો આપો. હું તમને નીચે સરનામું લખું છું, એ હાટું જ મેં સ્ક્રીનશોટે લઈ લીધો કે લોકો ત્યાં તે જઈને જોવે કેવી સિક્યુરિટી છે, એ લોકો કેવો આવકારો આપે છે, મહેમાનોની ગાડી અંદર લઈ જવા દેવામાં આવે છે કે નહીં, એ જોજો. તમે એકવાર જાજો, કોઈ તમારા રિલેટિવ રહેતા હોય ને તો ત્યાં જજો એકવાર. આભાર. જય હિન્દ દોસ્તો.